લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની વિશ્વ પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી જે સૌથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ફેકલ્ટી તરીકે ઓળખાય છે તે એક વખત ફરી ચર્ચામાં આવી છે અને આ વખતે ફેકલ્ટીએ પોતાની ઝડપી અને કાર્યક્ષમ કામગીરીથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે। એમકોમના અંતિમ વર્ષની પરીક્ષાઓ પૂર્ણ થયા પછી ફક્ત 14 દિવસમાં પરિણામ જાહેર કરીને એક નવી સિદ્ધિ નોંધાવી છે। જ્યારથી પ્રજ્ઞેશ શાહે ફેકલ્ટીનો કારભાર સંભાળ્યો છે ત્યારથી તેમની પ્રાથમિકતા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપભેર અને પારદર્શક બનાવવાની રહી છે। પદભાર ગ્રહણ કર્યા બાદ તેમને વિદ્યાર્થીઓને આપેલું વચન પરિણામોમાં વિલંબ ઘટાડવાનું હવે હકીકતમાં ઉતર્યું છે। સામાન્ય રીતે 45 દિવસ કે તેથી વધુ સમય લેતા પરિણામોને ફક્ત 14 દિવસમાં જાહેર કરીને તેમને પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે। કોમર્સ ફેકલ્ટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી આટલી મોટી સંખ્યામાં ઉત્તર વહીઓનું મૂલ્યાંકન અને ડેટા એન્ટ્રી ઝડપથી પૂર્ણ કરવી એક મોટો પડકાર ગણાય છે। છતાં પણ સુવ્યવસ્થિત આયોજન અને ટીમવર્કના કારણે આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। એમકોમ ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે તેમને આગળ પીએચડી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા તો નોકરી માટે અરજી કરવાની હોય છે। સમયસર પરિણામ મળતા તેમના શૈક્ષણિક અને કારકિર્દી સંબંધિત આયોજનમાં અવરોધ ઊભો થતો નથી। આ સિદ્ધિ પાછળ ફેકલ્ટીના પ્રોફેસરો અને વહીવટી સ્ટાફની સંકલિત મહેનત મહત્વપૂર્ણ રહી છે। ડિજિટલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પેપર ચેકિંગથી લઈને માર્કિંગ સુધીની પ્રક્રિયામાં ઝડપી ગતિ લાવવામાં આવી છે। કોમર્સ ફેકલ્ટીની આ સિદ્ધિ અન્ય ફેકલ્ટીઓ અને યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણાદાયક બની શકે છે। પ્રજ્ઞેશ શાહ અને તેમની ટીમે સાબિત કર્યું છે કે યોગ્ય આયોજન અને વિદ્યાર્થી હિતને કેન્દ્રમાં રાખીને કામ કરવામાં આવે તો વહીવટ સુધારો શક્ય બને છે। 45 દિવસમાં આવવું જોઈએ, 45માં દિવસે જ આવવું જોઈએ એવું છે નહીં। આ એક લિમિટ આપેલી છે, કારણ કે પાછળ કોન્વોકેશન એ બધું થતું હોય છે, એટલે આ પહેલેથી આવી રીતે 45 દિવસ નક્કી કરેલા છે। ફેકલ્ટી ઓફ કોમર્સની ટીમની આપણે વાત કરીએ, શિક્ષકોની વાત કરીએ તો ડેડિકેટેડ સિન્સિયર ટીચર્સની ટીમ છે। ફક્ત વાતાવરણ એક વ્યવસ્થિત મળે। આ વખત ધારો કે અમે સવારે 8 થી 10માં પરીક્ષા કરી અને 10 વાગ્યા પછી એસેસમેન્ટ રાખી, તો આવા રીતે વિદ્યાર્થીઓ માટે સારું કામ કરવા માટે શિક્ષકોને જો વાતાવરણ પૂરું પાડીએ તો 100% વિદ્યાર્થીઓના હિતમાં કામ થાય છે જ, અને કોમર્સની ટીમ મજબૂત છે। બીજા કોઈપણ જગ્યાએ તમે જશો એના કરતાં કોમર્સ ફેકલ્ટીના ટીચર્સ વધારે ડેડિકેટેડ તમને ધ્યાનમાં આવશે અને વધારે વ્યવસ્થિત કામ કરતા દેખાશે। આ વખતે અમે ખાલી એટલું જ કર્યું છે કે 10 વાગ્યા પછી મેં પરીક્ષા ના રાખી, એસેસમેન્ટ માટે કમ્પલસરી કર્યું બધાને, તો રિઝલ્ટ જલ્દી આવ્યા છે। હું એવું માનું છું કે જે પણ લોકો કોમર્સ ફેકલ્ટીની સ્થાપનાથી આજ સુધી જે પણ લોકોએ કામ કર્યું છે પોતાની ઈચ્છાથી, પોતાની આવડતથી અને પોતાના યુનિવર્સિટી માટે કંઈક કરી છૂટવાના ઇન્ટેન્શનથી જ એ લોકોએ કર્યું છે। એ જે થયું હશે તે એમની સમજ ગેરસમજ મને ખબર નથી, દરેકે પોતાની રીતે વ્યવસ્થિત સારું કામ કરવા માટે જ અહીંયા કામ કર્યું છે। હું પણ એ રીતે કરી રહ્યો છું, એટલે કોઈએ કશું કર્યું તો એનું કોઈ બીજી પરિસ્થિતિને લીધે કંઈક થયું હશે, બાકી કોઈના ઇન્ટેન્શન તો ખરાબ ન જ હોય ને। જે દિવસે તમે ચાર્જ સંભાળ્યો તે દિવસે જ તમે કીધું હતું એક પણ આવેદનપત્ર પરિણામને લઈને નહીં આવે, એની પર તમે કામ થયા છો। કોમર્સ ફેકલ્ટીના ડીનનો જ્યારે ચાર્જ લીધો મને બરાબર યાદ છે કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 45 દિવસમાં રિઝલ્ટ નથી આવતા, તમે શું કરશો, ક્યાં રજૂઆત કરશો? ત્યારે મેં કીધું હતું કે હું ડીન મને યુનિવર્સિટીએ બનાવ્યો છે, મારે ક્યાંય રજૂઆત નથી કરવાની, રિઝલ્ટ આપવાની જવાબદારી મારી છે, અને એ જ રીતે હું મારી જવાબદારી સમજીને કામ કરી રહ્યો છું। રિઝલ્ટ આવવા જોઈએ, વિદ્યાર્થીઓને ક્યાંય ભવિષ્યમાં તકલીફ ના પડે આગળ ભણવામાં, એ હિસાબે મેં એમકોમ અને બીકોમના રિઝલ્ટ પણ મારા તો ત્યાં તૈયાર છે। થોડી ટેકનિકલ ગૂંચના લીધે થઈને મોડું થઈ રહ્યું છે, બાકી મારું રિઝલ્ટ આજ સાંજે આવી શકે એમ છે ટીવાય બીકોમનું, પણ એ અત્યારે થોડીક એનઈપીના આ તે ચર્ચાઓ ચાલી યુનિવર્સિટીમાં, એના લીધે 1-2 દિવસ કદાચ લેટ થાય, બાકી મારું કામ તો મેં કર્યું જ છે। અને કોમર્સ ફેકલ્ટીના બધા ટીચર્સ સિન્સિયરલી કામ કરે છે વિદ્યાર્થીઓ માટે।